નમસ્કાર મિત્રો, જો કે આજ રોજ કચ્છ ભુજના રમેશભાઈ વાઘેલાએ મનસુખભાઈ રાઠોડ પાસેથી દાણા જોવડાવ્યા. જો જોરદાર વિડીયો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. જેટલું બને તેટલા વિડીયોને શેર કરો અને કમેન્ટમાં તમારો વિચાર જણાવો. જય હિન્દ, જય ભારત, જય ભીમ, નમો બુદ્ધાય. હા હલો તમારે અહીંયા જવાનું મરણ તો ભાઈ અહીંયા જ છે. હા હલો મનસુખભાઈ બોલો. હલો આર્યો તો હા हेलो जयरामजी की જયરામજી કી. હા સાહેબ કેમ છો? जयरामजी की હાજી હા જયરામજી કી જયરામજી. તમને ઘણો ફોન લગાવવાની કોશિશ કરી ત્યારે આજે ફોન ઉપડ્યો. હા બોલો બોલો સાહેબ. તમારા જેવું એક કામ હતું. બોલો બોલો. તમે ક્યાંય જોઈ દ્યો? હે જોઈ દ્યો કઈ? હા મારે આંખું છે જોઈ તો દો જ ને. આંખું તો જોવાય ઈ નહીં. કઈ આંખું તો જોવાય ઈ નહીં. મારે શું થયું તકલીફ છે. ઈ શેની તકલીફ છે? તકલીફ એટલે મારું આ પેડું દુખે. હું દુખે? પેડું પેટ પેટ દુખે છે કે પેડુમાં? આ પેટના નીચે પેડું આવે ને. હા આ પેટ આ દુખે. દવા ઘણી લીધી. એટલે માતાજી પુરાવા છે ખુરાપુરાના? ના ઈ મુઈમાં આવતો જ નથી દાણામાં. તો તમે કઈ સમાજમાંથી બોલો? આ કામરિયા. કામરિયા કેમાં આવે? હિન્દુમાં આવે. હે હિન્દુમાં કામરિયા સમાજ. એટલે મતલબ કઈ સમાજ આવે ઈ? કામરિયા એટલે મતલબ રબારી ભરવાડ છે શેમાં? ના રબારી ભરવાડ હરિજન મહેશ્વરી કોઈમાં નહીં. તો નામ નહીં સાંભળ્યો તમે? પેલી વાર સાંભળ્યું કામરિયા. શું વાત કરો? તો હશે અહીંયા મુંબઈમાં ચિકારે, પછી અહીંયા દિલ્હીમાં એરિયા. તમે ક્યાં મુંબઈ રહ્યો? ના તો હું તો અહીં ગુજરાતનો હું. ઓકે કેવું ગામ તમારું? ભુજ. ભુજ? હા બરાબર. ભુજ તાલુકો લાગે પણ રહી અહીંયા નલિયા. પેડુમાં દુખે છે દવા નથી લીધી? કોઈ દવા ડોક્ટર ને બતાવી નથી? દવા તો ઘણી લીધી. તો ગોરીના પાવર ઉડી હાલે અને પછી વળી દુખવાનું ચાલુ થાય. એમની તો હા એટલે હવે શું અમુક ને પણ ફોન લગાવ્યા હતા. બધા જોઈ દઈએ ને દાણા ને હુરાપુરા દાદા ને માતાજી ના ને એને. તો એ કે આવી રીતે કર તો એવી રીતે કર્યું તો પણ હજી કઈ થયું નથી. મેં કહ્યું હવે તમારા કને કઈ હોય તો તમે કયો. હાલો હા એ તમારા કને એવો કઈ? મારા કાંઈ તો હું તમારે કેનું સોવડાવું છે કયો નહીં? મારો પોતાનો. તમે આમાં હોવ તો જોઈ દઉં હું તો. આમાં એટલે મારી નજરે દેખાય તો જોઉં ને. મને આમ ઓમ તો તમે ક્યાં છો ફોનમાં મને શું ખબર હોય? હા એવું હોય નહીં. હા હું આમ નજરે જોઉં ને એટલે મને તરત જ દેખાય. એવું હોય નહીં. હા હાજરવલ્લી જોઈ દઉં. કેવો? હાજરવલ્લી એટલે આમ નજરે નજર જોઉં એટલે તરત જ મને દેખાય. એવું હોય નહીં. હું એટલે તમારા આમાં વિડિયા જોયા ઘણા. મારી પાસે એવી માતાજી છે ને હા કાયદે બે આંખે સોકે સોકું દેખાય. માતાજી છે એમ? હા ભાઈ સારું કહેવાય. આપણે આવી માતાજી છે. હા મારી પાસે એવી માતાજી તાત્કાલિક મેલડી. કઈ? તાત્કાલિક મેલડી. મેલેરીમાં? તો સારું કહેવાય તમારા કને. એ તો હોય કુળદેવમાં બધામાં હોય. તમારામાં હોય? કુળદેવ નથી અમારે. તો કુળ અમારે યુટ્યુબમાં છે. યુટ્યુબમાં? હા યુટ્યુબ તો તમારે જોઈ આવું. હા એમાં મેં મેલડી બિહાડી. ઓલું મઢમાં શું છે હા બધા મંદિર બનાવવા નહોતા દેતા. પછી મેં છે ને ગૂગલમાં બનાવ્યું મંદિર. મધ એટલે? ગૂગલ અંદર ઉપર યુટ્યુબમાં મંદિર બનાવ્યું માતાજીનું. મંદિર બનાવ્યું? હા હા તો એ સારું કહેવાય. ના ના બરાબર કહેવાય. હવની ધર્મ બધાના અલગ અલગ હોય. અમારો બહુ ભૂંડાઈનો ધર્મ છે. મરાઈ ગયા. હે હવે તમારો ગુગલમાં માતાજી બેસાડો નો કઈ તમારો. અમારો અલગ બીજા અલગ બધી ઈ તો વાંધો નહીં. તો બધાનો અલગ અલગ હોય. તમારે કઈ માતાજી પૂજાય? કહો ને અમે અમારી માતાજી એ વિહોત. વિહોત? વિહોત હા. વિહોત મેલડી તો પાડાની આવારી આવે ને? હા વિહોત ની પાડા ની આવી. હા હા ઈ પાડા ની આવી. તમારે ઈ માતાજી પાડો બેડો ચડાવો કે ન ચડાવો? ના ભાઈઓ યો આવી જ નહીં અમારામાં. ઓ ક્યાંથી માહિતી કામ કરે. તમે પાડો ચડાવો એટલે તરત સારું થઈ જાય. એ કાકા હિન્દુ ધર્મમાં નથી આવતું હવે.
મોટા પાડા એવા આવે વાત પણ કેવી કરો? દેવ ખાય છે અમારા કોની કે દેવ ખાય? ઘણા ઠેકાણે મેં જોયું મેલડીને પાડા ચડાવે. ક્યાં? કોને કીધું તમને? બાપા અમારી યુટ્યુબ માં ઘણા વિડીયો છે ભૂવા ખાઈ છે. યુટ્યુબમાં મારી વાત સાંભળો, યુટ્યુબમાં પાડા આવી જ નહીં. એકવાર મેલેરીમાં ખાતી જ નથી પાડા. પછી ભલે કોઈ વાંજા મને ખાતા હોય પણ ખાય છે 1000%. ના 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 ના, ઈ જોવામાં ફરક, ના આંખેમાં ફરક, ના બાકીનું એવું ના હોય. તો બીજી ખબર નથી ભાઈ, બાકી ખાય છે ખબર. ના બાપા ના, હું તો કોઈ દી સાંભળ્યો નથી. હે હું તો કોઈ દી સાંભળ્યો નથી. અમે આ નાઈએ ત્યારે પ્રસાદ ત્યારે દેશી ઘીનો દીવો ચડાવી, અગરબત્તી કરી, ફૂલના હાર પહેરાવી, હા બાકીના પાડા બાડાની મને ખબર નથી. અને ફૂલના હાર કેને પહેરાવો તમે? માતાજીને. બાકીના બચ્ચે અમે પહેરી. નહીં માતાજી સાક્ષાત હોય કે મૂર્તિ છે કે પથ્થરનો ખાંભી છે, શું છે? અમારામાં મૂર્તિ ના આવે, ખાંભી ના આવે, હા અને અમારામાં સુંદરો એવો આવે, શું આવે? કપડાનો. હા એટલે કોઈ જો અમુક થાપો કરેલો હોય, અમુક ત્રિશુલ દોરેલું હોય, અને અમુક ઠેકાણા લીમડાના પડકસ ત્રિશુલ દોરી દીધું હોય, એમ માતાજીને બેહાડવાનું કઈક આવી રીતે બધી રીતે બેઠી હોય. ઈ તો માતાજીને 1000 હાથ એને કેમ રાખો એમ રે માતાજી. એવો કઈ ના. તમે અત્યારે કીધું કે હું જીતુમાં રાખી, હા તો ઈ અમારે નિમરા અંદર રાખે. મેં મામલતદાર પાસે બધે પાસે મંજૂરી માંગી. હા મેં કીધું મારે એક મંદિર બનાવવું છે. હા, તો ના બનાવવા મળે. એટલે એને કીધું કઈ જગ્યા ક્યાંય છે નહીં. પછી મેં ગૂગલ માં ફોર્મ ભર્યું અને યુટ્યુબ માં મંદિર બનાવ્યું. તો હાલે. હવે ઈ તો બનીએ કે તમારી કુળદેવી તમે ખાપેમાં બેસાડીએ, કોઈ કઈ જ ના કે. હવે તમારી માતાજીને તમે યુટ્યુબ માં બોલો નહીં આવે. તો નાદ આવે ને. અને મારે તમે કહેજો કઈ મનસુખ ભુવાની મેલડી એટલે તરત જાય છે. ઈ તો ભલે જો અત્યારે સમજી લ્યો ને, અમારી કુળદેવી એના ઠેકાણે બેઠી છે. એની અમને જરૂર ક્યારે નથી. ઈ પાછી બધે જઈ નો કે મારે તો બધે છે, તમારા મોબાઈલ માં જ આવે સીધી. હવે જોયા તમારા વિડિયા એટલે તમને ફોન લગાવ્યો. હા તમે જો તમારી મેલડી તમે બોલો કે મારી વિહત મેલડી નહીં આવે, અને તમે કહેજો કે મનસુખ ભુવાની મેલડી તરત જાય છે. જઈએ ના એવું ના હોય. એટલે શું ના હોય? તો તમે ટ્રાય કરીજો. આ ફોન કાપ્યા પછી બોલજો. ના ના એવું કઈ ના હોય ભાઈ. હા તો તમે પૂછજો. માતાજી એમ ના આવે બાપા. અરે યાર તમે નહીં માનો. માતાજીના સમય આવે. ના હવે મારી વાત સાંભળો. અત્યારે આપણે ક્યાંય હાલા ગયા હોય જંગલમાં ક્યાંય પણ, ને આપણે જગ્યા ના મળતી હોય તો આપણે શું કરી? આપણે ત્યાં કરેવી જોઈએ. એમની આપણે જગ્યા જ ના, આપણે ઠેકાણું જ ના હોય જગ્યા જવાનું, તો આપણે ઉપરવાળાને યાદ કરી. નો ઉપરવાળાને યાદ કરી નો મેરે, નીચેવાળાને પૂછવું પડે ભાઈ કે મને માર્ગ બતાવો. ઈ અંધશ્રદ્ધા છે, અંધશ્રદ્ધા. ઈ ખોટી. નીચેવાળાને પૂછવું પડે ભાઈ મારે ફલાણા ગામ જવું છે, કઈ બાજુ જવું? હું રણમાં ભૂલો પડ્યો છું. પણ નીચેવાળા ના હોય, તમે જંગલમાં આપણે એકલા હોય. હા તો તમે બાપરો બાપ આવે તો ન ચડે. ઉપરવાળાને હાથ કરો. આપે ઉપરવાળાને કે ભાઈ મને માર્ગ બતાવો. રોડ ભગવાન ને નહોતું જીડ્યું. રામચંદ્ર ભગવાન 14 વર્ષ વનવાસ માં રહ્યા, ઈને જીડ્યું નહોતું. તમે ક્યાં ચડે? ના ના, વનવાસ તો રામ ભગવાન તો ખબર જ નહીં. શું ખબર? ઈ વનવાસ માં ભૂલા પડ્યા હતા. ડો મારી વાતો રામ ભગવાન ને ખબર હતી મને વનવાસ મળશે, હું ના રાવણ એને કઈ ખબર નહોતી. ના ના બાપા, ના. અમે બધા હાર્યા હતા, અમને ખબર હોય તમે ખબર હોય. મારી વાત સાંભળો. રામ ને ખબર હતી રાવણ નું મોત થશે. તમે રામ ભગવાન જેથી તમે હતા, જેથી જન્મ લઈને આવ્યો ને તેથી તમે હતા. હા, અમે હતા. અમારી કામરિયા સમાજ એડી હતી. સમાજ ને ભૂલી જાવ, હું તો રામચંદ્ર ભગવાન ભેગો હતો. ના ના, બહુ કહી છે. હનુમાનજી રહ્યા ને એની ભેગો બાલી હતો, હું હતો. તો હવે તમે બાલી તમે બની જાવ તો સુગ્રીવ હું બની જાઉં. તમે એમાં નો, તમે શુદ્રમાં નો આવો. તમે શુદ્રમ, તમે વાંદરેમાં આવો છો. ના, વાંદરેમાં ના આવી. અમે બધે વાંદર જાત હતી. એલા વાંદરે એટલે જોગી હો તમે? એટલે કોની યાર થઈ તો હું તમને કઉ છું કાકા. અમે પેલા વાંદરા હતા, પછી માણા થયા. એ સમજી ગયો. હાલો, જોગી સમાજ. એટલે એવું છે. અમે ભગવાન ભેગા અમે બધે ગયા હતા. સીતાજીને ગોતવા જ હું ગયો તો. તો હશે ઈ. હવે કઈ નહીં તમને. અમે લંકામાં ગયા ને પછી હનુમાનજી જડી ગયા, એટલે પછી અમે કુટુંબિક મામલો પૂરો પાડી દીધો. હનુમાનજી જડી ગયા કા? હનુમાનજી ગયા હતા સીતાજીને ગોતવા. લંકામાં ઠેકડો મારી પડ્યા. અને મારાથી ઠેકડો મરાણો નહીં. હું પછી નો જઈ ગયો લંકામાં. પછી અમારે ઘરે લંકા થઈ તો મરાઈ ગયા.
કેટલા મર્યા તમારા? હે મર્યા કેટલા? હું મરી ગયા તમે ગયા ને અમારા મર્યા કેટલા મર્યા? ઈ હું ઠેકડો ન મરી ગયેલા પછી હું ભૂંડાઈને મર્યા પછી એમ સમજ્યા. અને હનુમાનજીએ ભૂંડાઈને સલાંગ મર્યા, મારીને ત્યાં આખો સમજો ઠેકી ગયા. હનુમાન ચાલીસા આવડે તમને? હા તો સારું. મને હનુમાન ચાલીસા તમે મને શું નથી આવડતું ઈ કયો. બધું મને આવડે. અમે રામચંદ્ર ભગવાન ભેગા અમે છે ને તો હવે બધું આવડે ને તમને? હા બરાબર. હવે આ તમે કયો એટલે મારે કેવું ખપે, નકર હું આમાં ઉપાધિમાં આવતું જ નથી. અને આપણું તો હું તો તમને બીજી સારું ફોન લગાવ્યો તો, પ્રેમનો ફોન લગાવ્યો હતો. હું પ્રેમથી વાત નથી કરતો. અરે એવી રીતે પ્રેમનો ફોન લગાવ્યો હતો એટલે તમારા G2 માં વિડિયા જોયા, મને મજા આવી. એટલે એવી રીતે બરાબર. હવે તમે કીધું મને બધું આવડે, તો રાવણના બાપાનું નામ શું હતો? રાવણના બાપાનું નામ? હા ઈ તો અહીંયા છે ને મને લંકામાં લાગી ગયું હતું ને પછી મારું મગજ કામ નહોતું કરતું. લંકામાં લાગી ગયું એટલે જવાયું નહીં કા? ના પછી યાદ શક્તિ વહી ગઈ હતી. નકર તઅહીંયા મને યાદ હતું. ના તો ઈ હવે કઈ ના થાય. રાવણના બાપની ખબર ના હોય. રાવણના બાપના જયારે ઈનું નામ બોલવાની બધું થયું ને તઈ મારે અમે ઝાડવામાંથી અમે હનુમાનજી ને અમે સુગ્રી ને બધા અમાર થયો ઘરો ઘરનો ડખો. એટલે એમાં મને લાગી ગયું ને એટલે રામના બાપનું નામ મારે ભૂલાઈ ગયું. તો એ વાંધો નહીં, તો ભૂલ થાય, ઇન્સાનની ભૂલ થાય. પછી ત્યાં એવી દવાખાના નહોતા, નકર તો ત્યાં છે ને આપણે ઈ મગજનો નીરોનો સર્જનનો રિપોર્ટ કરાવ્યો તો થઈ જાય. ના ના દવા હતા? નહોતી દવા પેલા નહોતી ભાઈ. તે દી ઓલા ઓહળિયા કરતા હતા એટલે જડીબુટી ને એવું બધું પાતા હતા. એટલે હનુમાનજી અત્યારે તો ખરે રામને કેટલો જડીબુટીમાં કામ આવ્યું. વૈજ્ઞાનિક ટેકનોલોજી થી જે નહોતું બધી જડીબુટી પાંદડા પાય કઈ પાંદડા પાય કઈ મગજ કામ ન કરે. પાંદડે થી કઈક ની ખટાશ પકડી ગઈ. એ તો થાય કે હવે ભૂલમાં જતુરાના પાંદડા લઈ આવે ડેડા તો માણસ સૂતો જ રહીએ. હા એ તો આપણા ઉપર રહ્યું ક્યાં દવા કરવી કે શું કરવું. ઈ કાંઈ વાંધો કઈ ઉપાધિ ન કરતા. અને તમે છે ને કઈ ટેન્શન ન લેતા હો. હું આ ઓડિયો એવું લાગે હું યુટ્યુબ માં બધે શેર કરી, કાંઈ ઘટશે નહીં. આપણે રામ ભગવાન ના અમે બધા કૌટુંબિક હતા અને અમે રામની સેવા બહુ કરી. ના રામ ભગવાન કુટુંબી નહીં હોય તમે? અરે અમે બહુ કરી. અમે ભગવાન ની સેવા જ અમે કરતા હતા. તમે વાલી સુગ્રી હનુમાનજી તમે ઈ કીધો ને? રામ ભગવાન તો કોણ હતા? તમે સમજતા ઈ રાજાના કુંવર હતા. ના દશરથ રાજાના દીકરા. એ બાપા ભૂલે રઘુવંશ હતા રામ. એટલે આપણે એ ટાઈમ મને ખબર નથી પણ દશરથ ના દીકરા હતા. દશરથ રાજાનો દીકરા રામ ભગવાન અને જનક ની દીકરી સીતાજી. કેની? જનક ની. ના બાપા ના હવે તમે કઈ ખબર નથી. તમે પેલા રામાયણ મને બાપા ઈ જનક ના ઘરે મોટી થઈ ગઈ. હવે ઈ પણ અટણ દીકરી જેની જ ગણાય. જેને ઘરે મોટી થઈ એની દીકરી ગણાય. ના જનક રાજા ના ઘરે મોટી થઈ. મોટી અનાથ આશ્રમ માં થાય. ના એને ઋષિ મુનિ ની એ દીકરી અને એ સતી હતી. ઈ પછી પાછું મને મગજમાં લાગી ગયું એટલે પાછું એટલું ભૂલાઈ ગયું. મને જેટલું યાદ એટલું જ કહું છું ભાઈ. હા તો તમને યાદ હશે, મને એ બધી યાદ છે. એમ તો માણસ છે ને મારું નાનું મગજ કઈક કામ કરે ને કઈક ન કરે. ના ના એ સારું કહેવાય. એટલે તમે કઈ ટેન્શન લેતા નહીં. ના ના મારે ટેન્શન શું લેવાની જરૂર, હું તો લેતો જ નથી ટેન્શન. અને રામ ભગવાન ભેગા અમે સેવા કરી. એ બધા રાજાના કુંવર હતા અને અમે રાજા રજવાડું ભેગા વર્ષોથી આમના મહેનત કરે જ આવી છે. તે પછી રાજા સાહેબ આવી. રાજા સાહેબ અમે મેતર તરીકે રાજાઓ ભેગા કામ કરતા. અમે બધા રાજાઓ ભેગા અમે બહુ રહ્યા. એટલે અમે રાજા જેવા છીએ. એમની રામ ભગવાન વનવાસ નીકળ્યા તો પગમાં શું હતો એને? કઈ પગમાં કઈ હતું જ નહીં. ઉઘાડા પગ્યા. ઉઘાડે કાંટા બાટા એ બધું હતું. લાગ્યા હતા કાંટા. કાંટા લાગ્યા હતા. રાજીએ જો જે વાંદરા આવી છે ને તમે જોઈએ એકબીજાને પગમાં જોતા. ના હું ભગવાનની વાત કરું. હા ભગવાનના પગમાં કાંટા લાગી ગયા. બધે અમે જ કાઢ્યા હતા એલા. એવું હોય ને? હવે ઈ કાંટા રહ્યા નહીં. હવે અમે લાગવાનું ચાલુ થયું છે એટલે હવે અમે રાયડું નાખી ગયા છીએ. હવે કાંટા તમને લાગે ને? હા હવે ભોમત ભાલા ઉભા કર્યા. હવે તમને લાગે કાંટા? કાંઈ વાંધો નહીં. તમે મતલબ આપણે શું નામ કીધું તમારું? મારું વેલજી. એલજી ભાઈ? વેલજી મારું નામ હે. વાઘેલા મારી અટકે. કામરિયા મારી જાત હે. કામરિયા જાત. ઈ તો ભલે આ કામરિયા કેમ નથી તમે ઓળખી શક્યા એને? કામળિયા અમારા આ બાજુ કામળિયા ઓછા છે. હશે ચિકાર હશે. કયો ગામ તમારું? અમારું ગામ ગોંડલ ની બાજુમાં રામોદ. અમારા બાજુ કામળિયા કોઈ છે જ નહીં. ગોંડલ ની બાજુમાં હું તો 50 વર્ષ જલારામ બાપા દર્શન કરવા આવ્યો.
જલારામ બાપા વીરપુરમાં. હા એ તો મંદિરે જતા છે. વીરપુરમાં જલારામ બાપાને તમે ન જોયા હોય, કોણ? મંદિર જોયું હોય છે. ના, જલારામ બાપાની સુબી હતી. હા બસ સુબી ઈ તો ઘરે છે મારે. તો ઘરે તો હોતું અમે જલારામ બાપાનું માં દર્શન કરવા ગયા હતા અમે. હા હું જાઉં ભાઈ. હવે કાંઈ વાંધો નહીં. તમારું ગામ કયું કીધું? ભુજ. ભુજ. અને તાલુકો? તાલુકો આ નલિયા. નલિયા. અને હા. ગામ? ગામ ભુજ. ગામ ભુજ અને તાલુકો નલિયા. હા. ઓકે. અને તમારું નામ વેલજીભાઈ? હા. વેલજીભાઈ વાઘેલા? હા, એ વાઘેલા મારી અટકે. ઓકે. કાંઈ વાંધો ટેન્શન ન લેતા. ભગવાન હારે કાંઈ જરૂર પડે ને નો કાંઈ કોઈ ભગવાન જવાબ દે તો મને ફોન કરજો, કેમ કે અમારા અંગત સંબંધ છે. હું તમને ઈ જ કહું, મારું પેટનું નીચે આવે ને ભાગ પેટનું, હા ઈ દુખે. ડોક્ટર કે પથરી કે, તો એનો એક ઓપરેશન કરાવ્યો. પછી ઈ આ દાઢીની પતરી હું કાઢીને કાઢી લેવાય પતરી. મેં બ્લેડ એ પથ્થર હોય જરીક જેવડો. તો એનો કર્યો તોય દુખે. હવે મને ખબર નથી પડતી એટલે મેં તમને તમે આખી વાત સમજતા નથી. ઈ તમને જે પેડું દુખે ને પતરી કાઢી લેવાની. દાઢીની પતરી થી કાપીને કાઢી લેવાય. આજે 2 જણા છોટી જવાય. એમ તો ઠેકડા મારે પણ મૂકવાનું નહીં. ઓલે બેન ને કેવાય ગયા હે? ના, કહી દીધો. ઓલે બેન ને પૈસા આવી ગયા. કઈ બેન ને? ના ના, તમારી આલુ પૈસા આવી ગયા હોય પરમા દેજે તું. ઓલી બેન એક અહીંયા આવે ને લેવાય ને એના પૈસા પણ આવી ગયા. દાદા આવું કરો છો તો મંજી ગાલાઈ સુની કરો ને જે અગડી જો મંજે ને કમાય. અબુ કચ્છી में अची विया मोजा भा अची विया कच्છી में आई कच्छ जाइयो. હા આસી કચ્છી જઈએ, આસી ગોંડલ જઈએ દાદા. ગોડન તો ઈ પાયા તો ઈ તો આઈ નેરિયા છે ભુજ કચ્છ. હા ના ભુજ નહીં ના રહ્યો કો એ કચ્છમાં આવ્યો જ નહીં કરો. હે? હા મંજે કચ્છ જે અગડી વાર નારણ અચન જો તો મંજી કે ટાઈમ ને અંગડી જાય ને નવરો જ નહીં કરો. લગ્ન વાળામાં જાય ને ગીત ગાય છે, લગ્ન ગીત ને એ અહીંયા ગાય કલાકારીઓ કરો. ભો આ કલાકારી હોય? હા કલાકારીઓ નહીં તો સારો. અત્યારે આજ મંજો પ્રોગ્રામ હોય ને ગારિયાધાર તાલુકો જો ગામ હોય ને અત્યારે મંજો પ્રોગ્રામ હોય કેતે ઈ પાંજી ગારિયાધાર જે તાલુકા હોય ને ગારિયાધાર ઈ વરી ક્યાં આવ્યો? ઈ પાંજે ગુજરાતમાં જ અચીવી અમરેલી જિલ્લો હોય ને પાંજે રાજુલાન કે પાંજે અમરેલી જિલ્લો જો ના સુનો એક નહીં સુને? ના અમરેલી જિલ્લો જો નામ નહીં જિલ્લે જો નામ નહીં સુનો? ના ઈ અમરેલી જિલ્લા जो गांव है गारियाधार तालुका है ये भावनगर जिले जो गांव है जी. ओ भावनगर हम ना सुनियो ये. हाँ तो भावनगर जिले जो गांव है ना गारियाधार तालुके जो मोरबा गांव है आज रात रहे मंजे मंजे छोरे जो बजे प्रोग्राम है करो कहते हाँ मजो छोरो है ने मजो पुत्र हाँ जा विया है. अरे विया तो बीजे जाए पण गायक कलाकार थे लग्न गीत गाव जा विन जो है બહુ બહુ હા આત્રે આજે અત્યારે નથી કે પાય બધા બહુ બહુ આમ કરો છે તો પેલા મારી ગાલ સુન આમ કરો છે તો આજે ગામ में કામરિયા આય નાય ના અસંજય ગામે કામરિયા નહીં તો અહીં તો પણ કામરિયા તો વધારે અહીંયા અસંજી સમાજ આજે કચ્છ में भी ना આજે गोंडल में नहीं गोंडल में कामरिया है पंज असांजी अटक है पर कामरिया जाति की खबर नहीं मके अटक तो मोजी वागेला અહીંયા अरे कामड़िया का ये किंजे में अचे नहीं मके खबर ज नहीं करो. हिंदू में अचे तो मके खबर है पण ये अटक अचे की जाति अचे ई पाके नहीं खबर. अटक अचे ठीक है आने आइए ने गोंडल बाजू अचो तो अंजा मजा मेहमान थी जाओ बा भो कहते गोडन. हाँ गोंडल जी मजो गांव है ने 2 किलोमीटर है करो भो की वांधो ने भले आने अचो तो मजे मके फोन कर जा बा. भो जय माताजी. जय माताजी.